સંસદની ઉપર કોઈ નથી, ફરી સુપ્રીમ કોર્ટ પર ભડક્યા જગદીપ ધનખડ। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ફરી સુપ્રીમ કોર્ટ પર ટીકા કરતા સંસદ જ સુપ્રીમ કોર્ટ હોવાની વાતનો પુનરુચ્ચાર કર્યો છે। બંધારણ દ્વારા દર્શાવવામાં આવેલા પ્રત્યેક શબ્દો દેશના સર્વોચ્ચ હિતોને આધારે વર્ણવેલા હોવાનું જણાવતા તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં એક સંબોધનમાં કહ્યું કે બંધારણનું પદ ઔપચારિક અને ફંક્શનલ હોઈ શકે છે, પરંતુ મારા મતે નાગરિક જ સર્વોચ્ચ છે। દરેકની એક અલગ ભૂમિકા હોય છે। બંધારણને અંતિમ રૂપ આપનારા લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને તેમની ઉપર કોઈ ઓથોરિટી નથી। ધનખડે જણાવ્યું કે બંધારણ આપણે પસંદ કર્યું છે, જે જાહેર પ્રતિનિધિઓ મારફત તેમની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને અભિવ્યક્તિનું પ્રતિબિંબ છે। ચૂંટણી દરમિયાન તેઓ તેને અંતિમ રૂપ આપવા માટે પ્રતિનિધિની પસંદગી કરે છે। આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ બંધારણના અલ્ટિમેટ માસ્ટર છે। સંસદથી ઉપર કોઈ ઓથોરિટી નથી, સંસદ જ સુપ્રીમ છે। સુપ્રીમ કોર્ટે બંધારણની પ્રસ્તાવનાની વ્યાખ્યાઓમાં વિસંગતતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા, જેના લીધે ઉપરાષ્ટ્રપતિ ધનખડે ફરી એકવાર સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી। સુપ્રીમ કોર્ટે એક મામલામાં કહ્યું કે પ્રસ્તાવના બંધારણનો હિસ્સો નથી, પરંતુ પ્રસ્તાવના એ દેશના સર્વોચ્ચ હિતોનો હાર્દ છે। બીજા કેસમાં જણાવ્યું હતું કે આ બંધારણનો હિસ્સો છે। સુપ્રીમ કોર્ટની બેવડી નીતિના કારણે ધનખડ ફરી ભડક્યા છે। ઉપરાષ્ટ્રપતિએ દેશમાં ઇમરજન્સીનો ઉલ્લેખ કરતા કહ્યું કે 25 જૂન 1975 આપણા લોકશાહીનો કાળો દિવસ હતો। દેશની સુપ્રીમ કોર્ટે 9 હાઈકોર્ટની સલાહની અવગણના કરી હતી। ઇમરજન્સી દરમિયાન લોકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું, પરંતુ સોદાબાજી નથી કરી। લોકતંત્ર અભિવ્યક્તિ અને સંવાદ સાથે જોડાયેલું છે। જો અભિવ્યક્તિનું જ ગળું રૂંધાઈ જશે તો લોકતંત્ર ખતમ થઈ જશે। દિલ્હી યુનિવર્સિટીમાં ધનખડે કહ્યું કે બંધારણીય પદ ઔપચારિક અને ફંક્શનલ હોઈ શકે છે, પરંતુ મારા મત મુજબ એક નાગરિક જ સર્વોચ્ચ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।